તો નીતિન પટેલ પત્રકાર પરિષદ કરી રહ્યા છે। આ હુમલા વિશે સીધા જઈશું ત્યાં। જે આતંકવાદી હુમલો કર્યો એ હુમલામાં આપણા 26 ભારતીયોના દુઃખદ અવસાન થયા છે। એ સર્વને આપણે બધા શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। આ આતંકવાદી હુમલાનો એક વિશિષ્ટ પ્રકાર આ વખતે પહેલી વખત ધ્યાન ઉપર આવ્યો છે કે આતંકવાદીઓએ આ ફરવાના સ્થળના મોટા વિસ્તારમાં જ્યાં હજારો પ્રવાસીઓ હતા ત્યાં આગળ પ્રવાસીઓને જેમને પકડ્યા એમના નામ પૂછ્યા, એમનો ધર્મ પૂછ્યો અને જે હિન્દુ ધર્મવાળા હતા અથવા હિન્દુ નામ ધરાવતા હતા એવા 26 આપણા ભારતીયોને 26 હિન્દુઓને આ પાકિસ્તાનના આતંકવાદીઓએ ગોળીથી ઠાર માર્યા છે। એટલે ફક્ત હિન્દુઓને મારવા એ પ્રકારના લક્ષ્ય સાથે આ આતંકવાદીઓ આવ્યા અને એમણે આ જધન્ય કૃત્ય કર્યું છે। આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન ભારતમાં શાંતિ સ્થાપવા દેવા માગતું નથી। જમ્મુ કાશ્મીર એ ભારતનો આપણો અભિન્ન ભાગ છે। ત્યારે સ્વાભાવિક કાશ્મીરમાંથી 370ની કલમ આપણી ભારત સરકારે દૂર કરી। એ પછી ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ। વિધાનસભાની ચૂંટણીઓમાં પણ બધા જ પક્ષોએ ભાગ લીધો। ત્યાં આગળ લોકશાહી ઢબે નવી સરકાર પણ સ્થપાઈ અને એ સરકાર સ્થપાયા પછી ભારત સરકારના માર્ગદર્શનથી દેખરેખથી ખાસ કરીને આપણા સંરક્ષણ જવાનોના જે સાવચેતીના પગલાં છે એ બધાના કારણે કાશ્મીરમાં આ ઉનાળામાં સતત શાંતિ પ્રવર્તી રહી છે અને એના કારણે હજારો પ્રવાસીઓ કાશ્મીરના વિવિધ વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યા છે। ત્યારે પાકિસ્તાનના બધું સહન થતું નથી। કાશ્મીરમાં શાંતિ સ્થપાય નહીં, કાશ્મીર સળગતું રહે એ પાકિસ્તાનીઓની એ મેલી મુરાદ છે અને એટલે જ એ મેલી મુરાદને પાર પાડવા કાશ્મીરમાં જે શાંતિ સ્થપાઈ રહી છે, હજારો ભારતીયો ખૂબ સરળતાપૂર્વક કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા છે, એ બંધ થઈ જાય અને કાશ્મીરમાં કોઈ જાય જ નહીં એવા પ્રકારની વૃત્તિ સાથે આ ભયંકર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે અને આપણા 26 ભારતીયોના દુઃખદ અવસાન થયા છે। જેમાં આપણા ગુજરાતના પણ 3 નાગરિકોનો સમાવેશ થાય છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી 2 દિવસ માટે સાઉદી અરેબિયાના પ્રવાસે હતા। ત્યાં અમને જે આ સમાચાર ગઈકાલે મળ્યા એટલે તરત જ એમણે સાઉદી અરેબિયાનો આજનો વધારાનો 1 દિવસનો કાર્યક્રમ રદ કર્યો। સાઉદીના રાજાએ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રીના માનમાં જે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું એ ભોજન સમારંભ પણ માનનીય વડાપ્રધાને જવાનું ટાળ્યું અને રાત્રે જ તેઓ દિલ્હી પરત ફર્યા અને દિલ્હી આવ્યા પછી તરત જ લશ્કરના અને સરકારના વિવિધ વિભાગોના સિનિયરમાં સિનિયર અધિકારીઓ સાથે મિટિંગ કરી આખી પરિસ્થિતિનો તાગ લીધો છે અને હવે આગળની કાર્યવાહી ભારત તરફથી જે જવાબી કાર્યવાહી કરવાની છે એ કેવી હોય એના ઉપર ભારત સરકાર વિચારણા કરી રહી છે। ગૃહમંત્રી માનનીય અમિત શાહ તો ગઈકાલથી જ કાશ્મીર પહોંચી ગયા છે। રાત્રે પણ ત્યાં એમણે મિટિંગો કરી, ત્યાંના મુખ્યમંત્રી સાથે, ત્યાંના રાજપાલશ્રી સાથે, લશ્કરી વડાઓ સાથે એમણે મિટિંગ કરી છે, બધી પરિસ્થિતિનો તાગ લીધો છે। આજે સવારે હમણાં જ બધા જ મૃતકોને માનનીય અમિતભાઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને હવે ત્યાંથી બધા મૃતદેહને ભારત સરકાર અને કાશ્મીર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારોના સહયોગથી પોતપોતાના રાજ્યોમાં એ નાગરિકોના મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા ચાલી રહી છે। ગુજરાતના જે 3 મૃતક નાગરિકો છે
એમને પણ ગુજરાતમાં એમના વતનમાં લાવવાની કામગીરી આપણી ભૂપેન્દ્રભાઈની સરકારે કરી દીધી છે. આપણા ભારત સરકારમાં કેન્દ્રીય મંત્રી ભાવનગરના નિમુબેન બામણિયા પણ ત્યાં આ બાબતમાં દેખરેખ રાખીને મદદરૂપ થઈ રહ્યા છે, કારણ કે ભાવનગરના એમના વિસ્તારના 2 નાગરિકોના દુઃખદ અવસાન થયા છે. એટલે આ બધું જ જ્યારે સરકાર કરી રહી છે ત્યારે આખા દેશના નાગરિકોમાં જે આક્રોશ છે, જે ગુસ્સો છે કે આ પાકિસ્તાનીઓને, આ આતંકવાદીઓને હવે કાયમ માટે નેસ્ત નાબૂદ કરવા